ભાવનગરના ઘોઘા સર્કલમાં યુવકની ઉપર છરી વડે હુમલો થતાં તેના પિતાએ ઘોઘા રોડ પોલીસ સ્ટેશનમાં 2 થી 3 અજાણ્યા શખ્સો વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી હતી। ભાવનગરના ઘોઘા રોડ પોલીસ સ્ટેશનમાં કાંતિભાઈ વિઠ્ઠલભાઈ સોલંકી એવા મતલબની ફરિયાદ નોંધાવી હતી કે તેમનો દીકરો મનીષ ઘોઘા સર્કલમાં આવેલા ભવાની પાન પાસે બેઠો હતો ત્યારે અજાણ્યા 2 થી 3 શખ્સોએ આવીને તેને ખભે અને પીઠના ભાગે છરી વડે હુમલો કર્યો હતો, જેથી ઇજાગ્રસ્ત હાલતે સરટી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો। જો કે અગાઉ અન્ય 2 શખ્સો સાથે માથાકૂટ થઈ હોવાને